हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो, काले આપણે જે બે ભૂમિકાઓ છે એ કરેલી બરાબર છે કે વ્યવસાય તંત્રમાં જૂથની ભૂમિકાઓ કઈ કઈ છે એમાં આપણે બે પ્રકાર કરેલા, પ્રવૃત્તિ સંબંધી ભૂમિકા અને સામાજિક ભૂમિકા। બરાબર, આજે આપણે લઈશું નિર્ણય સંબંધી ભૂમિકાઓ અને હકારાત્મક ભૂમિકાઓ। બરાબર છે, એમાં હવે આપણે પહેલું લઈએ નિર્ણય સંબંધી ભૂમિકાઓ। એમાં પહેલું છે કે નિર્ણયોનો સ્વીકાર કરવો। નિર્ણયનો સ્વીકાર કરવો એટલે શું કે જ્યારે પણ ગ્રુપની અંદર કોઈ પણ નિર્ણય લેવાય છે તો એનો આપણે સ્વીકાર કરવો જોઈએ। એના માટે આપણું જે માઇન્ડ છે ને બ્રોડ માઇન્ડેડ રાખવું પડે। બરાબર છે, આપણો જે દ્રષ્ટિકોણ છે, આપણું જે વ્યૂ પોઈન્ટ છે એ બધાને આપણે શું રાખવું જોઈએ, બ્રોડ રાખવું જોઈએ। બરાબર છે, એમ તો જ આપણે સ્વીકાર કરી શકીએ। ઓકે, તો જ્યારે વ્યાપક દ્રષ્ટિકોણ હોય કે પછી વ્યૂહાત્મક રીતે ઉચ્ચ સંચાલન જે નિર્ણય લે છે એનો સ્વીકાર કરીએ। બરાબર છે, તો આપણે કેવું છે કે એડજસ્ટ કરીને આપણે કામ પણ કરી શકીએ છીએ અને એવી જ રીતે આપણે અંદર બી એવી સમજૂતી રાખીએ। બરાબર છે કે જે પણ નિર્ણય આવે એને આપણે બધા સ્વીકાર કરી લઈશું। બરાબર, એમાં આપણી જે પણ ભૂમિકા હશે એને આપણે એડજસ્ટ કરી લઈશું। ઓકે, તો ત્યારે ત્યાં આપણે રોલ પ્લે કરવામાં આપણને કોઈ પ્રોબ્લેમ ઊભો નહીં થતો। બરાબર છે, અને એઝ અ લીડર પણ જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવે બરાબર છે તો બધાને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લેવા જોઈએ। બરાબર છે, એના પછી છે સભ્યોની નિર્ણય ક્ષમતા વધારવી। તો જ્યારે પણ કોઈ નિર્ણય લેવાય છે ત્યારે છે ને કેટલાક લોકો છે ને જૂથના કેટલાક લોકો નિર્ણયમાં સામેલ થાય છે। બરાબર છે, એની અંદર એ લોકો અગ્રી થાય છે કે હા ભાઈ અમે પણ અગ્રી છે, અમારા પણ મંતવ્યો જે છે એ સેમ છે। જ્યારે કેટલાક લોકો છે ને કેવું વિચારે છે કે એ જે નિર્ણય લેવાય છે ને એમાં સામેલ થતા નથી। એ લોકો એવું કહે છે કે ના અમારા મંતવ્યો કે અલગ છે। બરાબર છે, પણ તમારી જે ડિસિઝન છે કે તમે જે પણ નિર્ણય લીધો છે એમાં અમે રાજી નથી। બરાબર છે, એ લોકો ઇગ્નોર કરે છે। તો જૂથ પ્રયત્ન દ્વારા જે વ્યક્તિગત સભ્યોની નિર્ણય સામેલગીરીની ક્ષમતા છે બરાબર છે એમાં આપણે વધારો કરવાનો છે। બરાબર છે, તો એમાં આપણે એ લોકોને સમજાવી શકીએ કે જે પણ નિર્ણય લેવાય છે બધા માટે યોગ્ય છે। ઓકે, તો જેટલા બી સભ્યો છે એ સભ્યોને આપણે પૂછી લેવું જોઈએ। બરાબર છે કે અમે જે નિર્ણય લઈએ છીએ આ નિર્ણયમાં તમે અગ્રી છો કે નથી। બરાબર છે, એ લોકોના વ્યૂ પોઈન્ટ પણ પૂછવા જોઈએ। ઓકે, એટલે એ લોકોને પણ એવું લાગે કે મારી કોઈ વેલ્યુ છે અહીંયા। બરાબર છે, જ્યારે બધાને પૂછીને આપણે નિર્ણય લઈએ ને તો છે ને કોઈ આડો નહીં ફાટે। ઓકે, એના પછી નેક્સ્ટ છે નિર્ણયની ગુણવત્તા સુધારવી। જ્યારે પણ નિર્ણય લેવામાં આવે છે બરાબર છે તો ઉચ્ચ સત્તા દ્વારા કેવું છે કે રિપોર્ટિંગ માંગવામાં આવે છે। તો જે જૂથ છે એ લોકો શું કરશે કે થોડા ટાઈમ પર એ લોકોને રિપોર્ટિંગ કરે છે। માની લો કે અઠવાડિયે 15 દિવસે એ લોકોને જે પણ કામ કરે છે એ કામની અહીંયા માહિતી આપવામાં આવે છે। બરાબર છે, તો જેના આધારે શું થાય છે કે જે પણ સંચાલન કરેલું છે બરાબર છે, જે ઉચ્ચ સંચાલન છે એ રિપોર્ટિંગના આધારે એ લોકો બધા નિર્ણય લેતા હોય છે। બરાબર, તો માની લો કે કોઈ ક્વેરી આવેલી છે બરાબર છે તો એની ઇન્ફોર્મેશન એ લોકો શું કરશે કે લોકો ઉપર આપશે। ઓકે, એનાથી શું થશે કે જે ઉચ્ચ સંચાલન છે એનું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે ટ્રાય કરશે। ઓકે, પછી એ જે નિર્ણય લેવાય છે એ ગ્રુપને કહેવામાં આવે છે। એટલે જૂથ દ્વારા જ્યારે પણ સાચી માહિતી આપવામાં આવે બરાબર એને સમયસર માહિતી આપી દેવામાં આવે એટલે કે ઝડપી માહિતી આપી દેવામાં આવે। બરાબર છે, અને વિશ્વાસપાત્ર માહિતી જ્યારે આપવામાં આવે ત્યારે જે ઉચ્ચ સંચાલન છે એ નિર્ણયોની ગુણવત્તામાં વધારો થાય છે। બરાબર છે, આપણે જો ખોટી ઇન્ફોર્મેશન આપીશું તો ત્યાંથી નિર્ણય પણ એવી રીતે
ગેરફાયદાકારક જ આવવાનો છે, બરાબર. પણ જ્યારે આપણે એક સાચી ઇન્ફોર્મેશન આપશું, બરાબર છે, અને માની લો કે આજે ક્વેરી ઊભી થઈ છે તો પછી આપણે તરત એને કહી દઈએ, ઓકે. અને ઉચ્ચ સંચાલન પર વિશ્વાસ રાખીને ઉચ્ચ સંચાલન બી આપણા પર એટલો જ વિશ્વાસ રાખે એવી રીતે આપણે એ લોકોને માહિતી મોકલાવી દઈએ તો જે નિર્ણય લેવાની જે ક્ષમતા છે ને, બરાબર છે, એમાં અહીંયા વધારો થાય, બરાબર. હવે આપણે નેક્સ્ટ લઈશું કે હકારાત્મક વલણની ભૂમિકા, એટલે કે પોઝિટિવ એટીટ્યુડ. તો પોઝિટિવ એટીટ્યુડ કેવું છે વસ્તુ કે જ્યારે પણ આપણે કોઈ પરિસ્થિતિની અંદર કામ કરવાનું હોય, બરાબર છે, કે કોઈ નિર્ણયો લેવાના હોય ત્યારે આપણે પોઝિટિવ રહીએ ને, બરાબર, એટલું જ વધારે સારું છે. તો ગ્રુપની અંદર પોઝિટિવિટી કેવી રીતે રાખી શકાય? તો બધાને આપણે હેલ્પફુલ બનીએ, બધાની સાથે લોયલ બિહેવિયર કરીએ, બરાબર છે, આપણો ઈગો છે એને સાઈડ પર મૂકી દઈએ. તો એ રીતે આપણે પોઝિટિવ એટીટ્યુડ જે છે એ ગ્રુપની અંદર જાળવી શકીએ, બરાબર. કેમ કે બધા વ્યક્તિના છે થોટ્સ અલગ અલગ હોય એટલે એ લોકો કેટલીક પરિસ્થિતિની અંદર એ લોકો એડજસ્ટ કરી લે છે, પણ કેટલીક પરિસ્થિતિની અંદર એ લોકો એડજસ્ટ કરી શકતા નથી, બરાબર છે. તો એના લીધે જૂથની અંદર પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, ઓકે. તો જ્યારે કોઈ મહત્વના નિર્ણયો લેવાના હોય, બરાબર છે, તો ત્યારે બધાએ પોઝિટિવ વલણ અપનાવવું જોઈએ, બરાબર છે. અને આપણા જેટલા બી એક્સપિરિયન્સ છે કે આપણા થોટ્સ છે એ પ્રમાણે આપણે નિર્ણયો લેવા જોઈએ, બરાબર. અહીંયા પહેલો પોઈન્ટ છે કે પ્રવૃત્તિની ઝડપ અને કરકસર. તો જૂથની અંદર જે પણ પ્રવૃત્તિ થાય છે, બરાબર છે, હવે કોઈ એકમ છે, એ એકમની અંદર કોઈ એક જૂથ છે, તો એ જૂથ જે છે એ અલગ અલગ મશીનરી છે, માલ સામગ્રીઓ છે, પછી અલગ અલગ સેવાઓ છે, કોમ્પ્યુટરાઇઝ વસ્તુ જોઈતી હોય, બરાબર, એટલે કોમ્પ્યુટર જોઈતા હોય, પછી લાઈટ પંખાની ફેસિલિટી એ બધી. તો એ બધી જે સેવાઓ છે એ બધી વસ્તુનો અહીંયા ઉપયોગ થતો હોય છે, બરાબર છે. તો એમાં છે ને કેટલીક વાર આ જે બધી વસ્તુ છે ને એનો જે બગાડ થતો હોય ને એને આપણે બચાવી શકીએ. માની લો કે કોઈ ફેસિલિટી છે, ફેસિલિટીની અંદર કે રૂમમાં પંખા લાઈટ ઉપયોગની હોય ને ત્યારે આપણે ચાલુ કરીએ નહીં, બરાબર છે, ચાલુ રાખવાની, એને બંધ કરીએ. તો માની લો કે તમે રૂમમાં બેઠેલા છો, કોમ્પ્યુટર પર કામ કરો છો, તમને લાઇટની જરૂર છે, પંખાની જરૂર છે, તમે યુઝ કરો તો બરાબર છે. પણ જ્યારે તમે રૂમ છોડીને જાઓ છો, બરાબર, ત્યારે તમે લાઇટ પંખા બંધ કરી દો તો જે વીજળીનો જે વ્યય થાય છે એને આપણે બચાવી શકીએ. તો એ રીતે આપણે એન્વાયરમેન્ટને પણ હેલ્પફુલ થઈએ છીએ, બરાબર છે. અને આપણે જે ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરીએ છીએ એને પણ હેલ્પફુલ બનીએ છીએ, બરાબર છે. અને જાગૃત નાગરિક તરીકે પણ આપણે અહીંયા કાર્ય કરીએ છીએ, બરાબર છે. તો એવી રીતે આપણે અહીંયા જે વસ્તુ છે એને આપણે સુધારી શકીએ છીએ, બરાબર છે. હવે જૂથ નિર્ણયની અંદર છે ને એક પોઈન્ટ રહી ગયો નિર્ણય સંબંધી ભૂમિકામાં, જૂથ નિર્ણય, બરાબર છે. તો જ્યારે પણ જૂથની અંદર નિર્ણય લેવામાં આવે છે, બરાબર છે, તો એની અંદર બધી વસ્તુ છે ને, બરાબર, એને કન્સિડર કરવામાં આવે છે. જૂથના સભ્યોનો સ્વભાવ, એ બધી જ વસ્તુ, બરાબર છે. એમાં કેટલીક વાર છે ને બહુ વિવાદાસ્પદ બાબત અહીંયા બનેલી હોય, બરાબર છે, તો શું થાય છે કે જૂથ બે ભાગમાં વેચાઈ જાય છે, ઓકે. તો ત્યારે છે ને અહીંયા ઇલેક્શન જેવું થાય છે, નાનું ઇલેક્શન જેવું, એટલે આપણે અહીંયા મત આપવાનું છે, બરાબર. તો ત્યારે શું કરવામાં આવે છે કે જૂથના સભ્યોને કહેવામાં આવે છે કે ચાલો ભાઈ તમે વોટિંગ કરો, ઓકે. કે છુપા પ્રકારનું અહીંયા વોટિંગ કરવામાં આવે છે. અને એવા મત પ્રમાણે માની લો કે કોઈ 51% આવ્યું એક બાજુ, બરાબર છે, અને કોઈ પરિસ્થિતિમાં 49 આવ્યું, તો ત્યારે કેવું થાય છે કે આખા ગ્રુપની વચ્ચે ઇનસેટિસ્ફેક્શન ઊભું થાય છે, બરાબર છે. એ ડિસસેટિસ્ફેક્શનના લીધે જે પરિસ્થિતિ છે, બરાબર છે, એ વધારે બગડે છે. તો તેવી પરિસ્થિતિની અંદર જે જૂથના લીડર છે એને વ્યૂહાત્મક પદ્ધતિથી જે જૂથના સભ્યો છે એને સમજાવવું જોઈએ, બરાબર છે. અને જે સાચી વસ્તુ છે એના પર કોન્સન્ટ્રેટ કરવા કેવું જોઈએ, બરાબર છે. અને સંપ અને સહકારથી ગ્રુપમાં બધા એકબીજાની સાથે ટકી રહે એવો પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. ચાલો આપણે ફરીથી આવીએ હવે હકારાત્મક વલણની ભૂમિકા પર.
હવે એમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું લાઇટ પંખાનું, બરાબર છે. તો જ્યારે આપણે કોઈ વસ્તુની જરૂર નહીં હોય, બરાબર છે, ને ત્યારે આપણે એને બંધ રાખીએ, બરાબર છે, તો આપણે એને કરકસર કરેલું જ કહેવાય છે, બરાબર છે. કેટલીક વાર કેવું હોય છે કે જે કર્મચારીઓ છે એ યંત્રો છે, કોઈ સાધન છે એને એમ જ પડી રહેવા દે, એમ જ ચાલતું હોય, બરાબર, એ કંઈ કામનું બી હોય ને તો પણ એ ચાલતું હોય. તો આ જે બધી પ્રવૃત્તિ છે એમાં આપણે ઉડાઉ ખર્ચ નહીં કરીએ, એની જગ્યા પર થોડી કરકસર કરીએ, બરાબર છે, તો એનાથી શું થશે કે આપણને જ ફાયદો થશે, બરાબર છે. તો જ્યારે જ્યારે આપણે એનો વેસ્ટ કરીએ છીએ ત્યારે જે નફો છે ને એ ઘટે છે. તો આ જે બગાડ છે એને ઘટાડવાની જે પ્રક્રિયા છે કે જે ક્રિયા છે એને આપણે માણસો જ કરી શકીએ છીએ, બરાબર. તો કરકસરનું જે એક આપણી અંદરનું જે શું કહેવાય એબિલિટી છે એને આપણે બહાર કાઢવાની છે, બરાબર છે. એના પછી છે જૂઠ વિચાર દૂર કરવા. તો જે ગ્રુપ થિંકિંગ છે, બરાબર છે, એ બધાનું અલગ અલગ છે, બરાબર, એ હ્યુમન સાયકોલોજી છે. તો કેટલીક વાર એવું થાય છે કે જે જૂઠ છે ને, બરાબર, એ બીજા એક નાનો જૂથ હોય ને એને બીજા મોટા ગ્રુપની સાથે જોડવામાં આવે ને એ ગ્રુપની અંદર, બરાબર છે, જે નાનું જૂથ છે એના ઉપર એ જે મોટું ગ્રુપ છે એના વિચારો અહીંયા લાદવાનો પ્રયત્ન કરવામાં આવે છે, બરાબર છે. તો ત્યારે કેવું છે કે જે પેલું નાનું ગ્રુપ છે ને એ કામ કરવા ટેવાયું હોય પોતાની રીતે, બરાબર છે, સારી રીતે એ કામ કરતું હોય, તો એના લીધે એ લોકોને છે ને અહીંયા કેવું ફીલ થાય છે કે અહીંયા અમારી પર બધું થોપવામાં આવે છે, બરાબર છે. તો આ ઘટનાને ઇર્વિંગ જેનિસ નામના જે સાયકોલોજીસ્ટ ગ્રુપ થિંક તરીકે ઓળખાવે છે, બરાબર છે. આ પ્રક્રિયામાં જે નાના જૂથના જેટલા બી વ્યક્તિ છે, બરાબર છે, એ લોકો શું થશે કે એ લોકો ડિસેટિસ્ફાઈડ થશે, ડિસએગ્રી થશે, બરાબર છે, કે જૂથના જે અનિચ્છનીય વિચારો છે કે વ્યક્તિના સારા વિચારો છે, બરાબર છે, એની પર શું થશે કે કોઈ એને ડોમિનેટ કરવાની ટ્રાય કરશે, એના પર આધિપત્ય સ્થાપવાનું ટ્રાય કરશે, બરાબર છે. તો ત્યારે જે જૂથનું વલણ છે, બરાબર છે, એને ડેવલપમેન્ટ કરવાનો ચાન્સીસ ઓછો મળે છે. ઓકે, તો આ બધી વસ્તુ થવી જોઈએ નહીં. નેક્સ્ટ આપણે લઈએ ધ્રુવીકરણ દૂર કરવું, પોલરાઇઝેશન. હવે ઉપર આપણે જોયું કે ગ્રુપ થિંક, જ્યારે એક ગ્રુપ બહુ સારી રીતે ટ્યુનિંગમાં કામ કરતું હોય અને બીજું ગ્રુપ એના પોતાના વિચારો એના પર લાદવાની ટ્રાય કરે છે, બરાબર છે, તો ત્યારે જે નાના જૂથવાળા છે, બરાબર છે, એમાં કેવું છે કે ડિસેટિસ્ફેક્શન, ડિસએગ્રીનેસ ઊભું થાય છે. તો આ જે ગ્રુપ થિંક છે એમાં જે નાનું જૂથ છે ને, બરાબર, એ આખા જૂથની ઉપર આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરે છે. એટલે ગ્રુપની અંદર ધ્રુવીકરણ એટલે એક્ઝેક્ટલી શું છે કે એક ગ્રુપ છે, બરાબર છે, એ ગ્રુપની અંદર માની લો કે કોઈ 2 કે 3 વ્યક્તિ એ લોકોનું બહુ સારું બને છે, બરાબર છે, એ લોકો લીડ પણ બહુ સારું કરે છે, તો એ લોકોના વિચારો બાકી બધાના જે મેમ્બર છે એ લોકો પર એ લોકો ઠોકવાની ટ્રાય કરે છે, બરાબર છે. તો ધ્રુવીકરણની અંદર શું થાય છે કે જૂથનો કોઈ અસરકારક સભ્ય હોય, એવા બીજા 2 કે 3 સભ્યો હોય, બરાબર છે, તો એ પોતાના જે વિચારો છે ને એ વિચારોને જબરજસ્તી વળગી રહે છે અને જૂથના બીજા બધા સભ્યો છે એ લોકોને પણ અહીંયા એવું કહે છે કે ના, મારો જે નિર્ણય છે એ જ બરાબર છે, બરાબર, ઝકી પ્રકારના હોય છે. તો એ જે છે ને નિર્ણય લે છે ને એ કહે છે કે બરાબર છે, આ પ્રમાણે જ કામ કરવાનું છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ થવું જોઈએ. એ એવી જબરજસ્તી કરશે, બરાબર, એવા પ્રયત્ન કરશે કે બધા અમારી આ વાત માની લે, પણ અહીંયા આપણે એવું કરવાનું નથી, બરાબર. તો આ છે ને વન ટાઈપ ઓફ પોલિટિક્સ જેવું થઈ છે, બરાબર. તો એ પોતાનું પોલિટિક્સ અહીંયા રમે છે, બરાબર છે, જૂથના સભ્યોની સાથે ગેમ્સ રમે છે, બરાબર છે, અને પોતાની તરફ આકર્ષવાની ટ્રાય કરે છે. ત્યારે શું થાય છે કે જેટલું આખું જે ગ્રુપ છે, બરાબર, એ ગ્રુપ ની અંદર પોતાના જે વિચારો છે, બરાબર છે, એ થોપવાની ટ્રાય કરે તો એ ઓફકોર્સ એના માટે હાનિકારક છે. ઓકે, જ્યારે પોતાના
તો જ્યારે છે ને કોઈ પર જબરજસ્તી કોઈ વ્યક્તિ બીજા જૂથના જે મેમ્બર્સ એના પર પોતાના નિર્ણય થોપવાની પ્રયત્ન કરે કે એ લોકોને બધું જ પોતે હેન્ડલ કરવાની ટ્રાય કરે, બધાને પોતાના અંડરમાં રાખે, બરાબર, તો ત્યારે એ વસ્તુ વેલિડ નથી. ઓકે, એ જે પોઝિટિવિટી છે એને દૂર કરે છે. તો ત્યારે આપણે બધાએ મળીને એ જે વસ્તુ છે એ કરવી જોઈએ નહીં, કે થાય નહીં એની ટ્રાય કરવી જોઈએ. એના પછી છે નિષ્ફળતા તરફની પ્રતિબદ્ધતા. હવે હાર જીત તો જીવનમાં ચાલતી રહી, બરાબર છે, પ્રોફેશનલ લાઈફમાં પણ એ ચાલતી રહી. તો જ્યારે જે એકમ છે, બરાબર, કે જે જૂથ છે એની અંદર જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિની અંદર છે ને સૌથી પહેલાં તો કેવું હોય કે ગ્રુપ બનાવે ને ત્યારે એની અંદર એસ્ટિમેશન મૂકવામાં આવે, અંદાજો મૂકવામાં આવે, પછી એની અંદર છે ને ફોરકાસ્ટિંગ કરવામાં આવે, બરાબર છે, કે આપણે આ રીતે કામ કરીશું, આ મેથડથી કામ કરીશું, આ ટેકનિકથી કામ કરીશું, તો આપણી જે વસ્તુ છે એ સારી રીતે ચાલશે, બરાબર, કે જે પ્રવૃત્તિ છે સારી રીતે ચાલશે. ને આપણે એવો પ્રયત્ન બી કરીએ છીએ કે સારી રીતે ચાલે, બરાબર છે, પણ કેટલીક વાર આ જે અંદાજો છે, જે એસ્ટિમેશન છે, ખોટા પણ પડી જાય, બરાબર છે. વાસ્તવિક રીતે જોવા જઈએ તો એ ખર્ચાળ બની જાય, બરાબર છે, કે પછી એ પ્રેક્ટિકલ નહીં હોય એવું બની જાય. કોઈ જૂથનો સભ્ય બેદરકાર રહી જાય ને પ્રવૃત્તિ એ ચાલુ રાખે, બરાબર છે, એને ખબર હોય છે કે નથી ખબર હોતી, એને ખબર હોય ને તો પણ એ વસ્તુ એ કર્યા કરે છે, તો અહીંયા કેવું થાય છે કે એની પાછળ નકામા ખર્ચા થાય છે, બરાબર છે. તો એમાં કેવું છે કે વધારાનો ખર્ચો થાય ને તો એના લીધે આપણને પ્રોફિટ ઓછો થાય છે, તો એના લીધે આપણે શું થશે, નુકસાની તરફ આપણી પ્રવૃત્તિ દોરી છે, એને અટકાવવી જોઈએ, બરાબર છે. તો જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓર્ગેનાઇઝેશન છે, એને એવો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ કે ત્યાં કોઈ પણ પ્રકારનો બગાડ કે નુકસાન થાય નહીં, બરાબર છે. એટલે જે ઉડાઉ પ્રતિબદ્ધતા છે કે ઉડાઉ પરિસ્થિતિ જે છે, બરાબર છે, એ હંમેશા નિષ્ફળતા તરફ લઈ જાય છે, બરાબર છે. તો એવી જે પરિસ્થિતિ છે એને આપણે નહીં આવે એવી જૂથના પ્રયત્નો હોવા જોઈએ, બરાબર છે. આપણે એને નકામા ખર્ચા જે છે એને અટકાવવા જોઈએ, જે એવી વસ્તુ કરતા હોય એને સમજાવવા જોઈએ, ખર્ચા જે છે એ ખર્ચા લખવા જોઈએ, બરાબર છે, ને એની અંદર જે નકામા ખર્ચા હોય એને આપણે કાઢી નાખવા જોઈએ. એના પછી નેક્સ્ટ છે વિભાજિત જવાબદારીનું વલણ રાખવું, બરાબર. તો એમાં કેવું છે કે જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર બધા અલગ અલગ સ્કિલવાળા લોકો છે જ આપણી પાસે, બરાબર. તો આ પ્રવૃત્તિની અંદર જ્યારે બધાને જવાબદારી આપવામાં આવે છે, ગ્રુપની અંદર બધાને કોઈને કોઈ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે છે, બરાબર છે. તે એવી પરિસ્થિતિમાં છે ને કેવું છે કે જ્યારે કોઈ જવાબદારી લેતું નથી, બરાબર છે, કે એવું વર્તન કરે છે કે મારે લેવું નથી, બરાબર છે, તો ત્યારે છે ને કેવું થાય કે જે ગ્રુપના મેમ્બર છે ને એની વચ્ચે મિસબેલેન્સ થઈ જાય, બરાબર છે. તો જૂથના આ પ્રકારના વલણના કારણે શું થાય છે કે જૂથના જે સભ્યો છે એમાં કોઈ પ્રવૃત્તિ પાછળ ખર્ચા થઈ જાય છે, બરાબર છે. જૂથની અંદરથી જે પ્રોડક્ટિવિટી મળતી જોઈએ છે એ એક્ઝેક્ટલી મળતી નથી, બરાબર છે, અને એના જે ગોલ્સ છે ને એ ગોલ્સ તરફ એ લોકો બરાબર જઈ શકતા નથી. તો ફાઇનલી શું થાય છે કે જે જૂથની પ્રવૃત્તિ છે ને ખર્ચાળ અને બિન અસરકારક પુરવાર થાય છે, બરાબર છે. તો એવું નહીં થાય એના માટે જે જૂથના સભ્યો છે, બરાબર છે, એ જૂથના સભ્યોનું વલણ છે ને આપણે જાણી લેવું જોઈએ, એ લોકો પ્રવૃત્તિ બરાબર કરે છે કે નથી કરતા એ જાણી લેવું જોઈએ, બરાબર. એ લોકોની જૂથ પ્રત્યેની જે પ્રતિબદ્ધતા છે એ કેવી છે એ જાણી લેવું જોઈએ, જૂથમાં એક્ટિવિટી જે છે એના વિશે આપણે જાણવું જોઈએ, એના જે કાર્યભાગ છે, જે ટાસ્ક આપવામાં આવેલા છે એ જવાબદારીપૂર્વક નિભાવાય છે કે એ જાણવું જોઈએ, બરાબર છે. તો જ્યારે આપણે આવી રીતે બધી વસ્તુ જાણતા હોઈએ, બરાબર છે, લોકોને પૂછતા હોઈએ, રિપોર્ટિંગ લેતા હોઈએ, ત્યારે બધા વ્યક્તિ જે છે એ વ્યવસ્થિત કામ કરે છે, લોકોની સાથે આપણે જો લોકોને મોટિવેટ કરીએ, બરાબર છે, તો એ લોકો બધા સારી રીતે કામ કરી શકે છે. ઓકે, તો આમ જે નિર્ણય સંબંધી ભૂમિકાઓ છે લીડરની, બરાબર છે, કે ગ્રુપ સભ્યોની કે પછી એ લોકોની હકારાત્મક વલણની ભૂમિકા છે, એ બધી ભૂમિકા પણ અહીંયા એટલી જ મેટર કરે છે. ઓકે, હવે આગળના લેક્ચરમાં આપણે લઈશું કે જૂથ સભ્યની ઇચ્છનીય લાક્ષણિકતાઓ કઈ કઈ છે.